હાલ સરકાર દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવાના પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકો દેશનો પ્રથમ સંપૂર્ણ ડિજિટલ તાલુકો બન્યો છે। નોટબંધી બાદ જિલ્લા પ્રશાસન દ્વારા કુલ 40 ગામોમાં લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થાય તે માટે પ્રયાસ હાથ ધરાયો હતો, જેમાં દરેક ગામમાં શિક્ષકો, હેલ્થ સ્ટાફ સહિતના સરકારી કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો, જે બાદ લોકોને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવાયા હતા। આ પ્રયાસમાં સફળતા મળતા તંત્ર દ્વારા વલભીપુર તાલુકાની પસંદગી કરાઈ, જેમાં તાલુકાના તમામ ગામોમાં ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો, જેમાં પ્રથમ લોકોને આધાર કાર્ડ બનાવી અપાયા હતા। ત્યારબાદ બેંક ખાતા ખોલાવી અને વિવિધ કાર્યક્રમો યોજીને કેશલેસ વ્યવહાર વિશે લોકોને માહિતગાર કરાયા। ત્યારે હવે તાલુકાના તમામ લોકો સહિત દુકાનદારો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થયા છે, જે વહીવટી તંત્રની મોટી સફળતા છે। આ આખા તાલુકાના તમામ ઘરે ઘર આપણે વિગતવાર ડોર ટુ ડોર સર્વે કર્યો, જેમાં અમારા તાલુકાના 600 કરતાં પણ વધારે કર્મચારીઓ જોડાયેલા। એમણે ઘરે ઘરે જઈ દરેક વ્યક્તિની બેંક એકાઉન્ટ, એમનું આધાર કાર્ડ, એનું મોબાઈલ નંબર, એનું સીડિંગ થયેલું છે કે કેમ, એમની પાસે ડિજિટલ પેમેન્ટ માટેના કોઈ ઓપ્શન ઉપલબ્ધ છે કે કેમ, અને જો એ ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ કરતાં ઘરમાં કઈ વ્યક્તિને આવડે છે એ સર્વે કરી અને તમામ ઘરે ઘર આપણે એ લોકોને ડિજિટલ પેમેન્ટ ઓપ્શન માટેની વિસ્તૃત જાણકારી સમજ આપી। વલભીપુર તાલુકામાં આધાર કાર્ડની કામગીરી 100% પૂર્ણ કરવા માટે જુદી જુદી ટીમો બનાવી રાત્રિના 10 વાગ્યા સુધી મોડે સુધી કામગીરી ટીમો તરફથી કરવામાં આવેલ છે અને સંપૂર્ણપણે 100% તાલુકો આધાર કાર્ડની કામગીરી કરવામાં આવેલ છે। હવે આધાર કાર્ડ આધારિત બેંક સાથે લિંક કરતા તમામ કાર્ડ હોલ્ડરોને અમે એના આધાર કાર્ડ છે એના ફિંગર આપે એટલે એના ખાતામાંથી પૈસા કપાઈને અમારા જે કરંટ એકાઉન્ટ છે એમાં અમારા પૈસા અમારે જે લેવાના થતા હોય, જે રકમ થતી હોય કાર્ડ હોલ્ડરની, એ અમારા ખાતામાં જમા થઈ જાય છે। હું રેશનિંગ લેવા આવું છું ત્યારે મારે પૈસા લઈને આવવા નથી પડતા। મારું આધાર કાર્ડ છે ને એમાંથી લિંક થઈને સીધું તો બેંકમાંથી કપાઈ જાય છે સિક્કો લઈને, એટલે અમારા માટે બહુ જ સારું છે અત્યારે આ।